મોર્નિંગ આજે છે 9 દિવસ અને કરીશું ફરીથી નવી શરૂઆત. અને આઈ નો આ વિડીયો મતલબ દિવાળીના સેક્શન પછી કેટલા દિવસ પછી આવે છે. આઈ એમ વેરી સોરી. દિવાળી પછી જે અમદાવાદથી અમે લોકો આવ્યા ને બહુ ભાગમભાગી હતી એટલે પ્રોપર વિડીયો લીધો નહોતો અને એડિટિંગ કરીને મૂક્યો નહોતો કેમ કે વિડીયો જ નહોતો. વિડીયો થોડા લીધા હતા બટ એ પૂરો વિડીયો બને એવો હતો જ નહીં. સો આજે છે 9 દિવસ અને કરીશું આજથી સ્ટાર્ટ કરવાની કોશિશ કરું છું કેમ કે હવે થોડા દિવસમાં પાછું જવાનું છે બહાર. અને ક્યાં જવાનું છે તમને ખબર પડી જશે કેમ કે ડિસેમ્બરમાં અગર તમને ખબર હોય તો અમે લોકો બહાર જઈએ છીએ એક જગ્યાએ. હમણાં તો નથી કહેતો બટ તમે જોશો તો ખબર પડી જશે. આ એક વિડીયો છે, આની પછી એ વિડીયોનો મૂકવાની ટ્રાય કરીશું તો જોતા રહો. અને આજે હું પિતાશ્રી માતાજી અને એક મારા બેન છે એ આવે છે અને અમે લોકો થોડા બહાર જઈએ છીએ. થોડું કામ હતું અને પછી બીજે બી જવાનું છે તો એ બી બતાવી દઉં તમને. અને અમે લોકો રેડી થઈ ગયા છે અને આઈ ડોન્ટ નો આજે મુંબઈમાં એટલી હવા આવે છે કે બધાએ જેકેટ ને એવું બધું પહેર્યું. જેમ કે મેં હુડી પહેર્યું, અમારા પિતાશ્રી ક્યારે ઠંડી લાગતી નથી અને એમણે સ્વેટર જેવી એક ટી શર્ટ પહેરી છે. તો પિતાશ્રી અહીંયા આવો એક તો એકદમ હેન્ડસમ લાગે છે પિતાશ્રી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. રામ રામજી. હેન્ડસમ લાગો છો યાર પિતાશ્રી. થેન્ક યુ. સો આજે આપણે જઈએ હમણાં અને ત્યાં જઈને બતાવું. અને મેં કીધું સોરી પેલા વિડીયો માટે કે મૂકી નથી શક્યો. અમદાવાદના વિડીયો પછી આજે વિડીયો કરી રહ્યો છું અને આના પછીનો જે સ્પેશિયલ વિડીયો આવવાનો છે થોડા દિવસમાં આપણે જ્યાં જવાના છે આની પછી એ વિડીયો આવશે તો એ બી જોતા રહેજો. અને તમને કઈ કેવું હોય તો જલ્દી બોલો. આજે અમે જઈ રહ્યા છીએ બહાર, સરપ્રાઈઝ વિઝિટ છે, પછી કહીશ. એ બી હું તમને પહોંચીને બતાવું. જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી મહાકાલ, ઓ હર હર મહાદેવ. તો આજે કઈ નવી રીતે વ્લોગ લેવાની કરી એટલે માતાજી પિતાજી બે કન્ફ્યુઝ છે કે ઊંધા ફોન થી કેમ લઈ હા, એટલે અમે દેખાય હા બટ આ થોડું વાઇડ એંગલ આવે ને એટલે Okay. સો હવે અમે બધા રેડી થઈ ગયા છે અને હવે જઈએ અને પછી મળીએ. અને માતાજી આજે ક્યુટ લાગે, ક્યુટી. પિતાશ્રી હેન્ડસમ લાગે. ભાઈ હાલો હવે ચલો જલ્દી. જય માતાજી. કેમ છો? હેલો માતાજી. હેલો નીતાબેન. સો આજે અમે આવ્યા છે સાઈ પેલેસ ગ્રેન્ડ હોટલમાં જમવા માટે, બરાબર? સો માતાજી શું કેવું નીતાબેન, કેમ છો તમે? બસ તમે તો બહુ મજા કરી કોલકાતામાં. મેં તમારા ફોટોઝ જોયા. હે માતાજી? ભાગવતમાં ગઈ હતી ને હા અને હમણાં આપણે જવાનું છે બહાર, કરેક્ટ? ન્યાય ધમાલ કરશું ડબલ. સો હવે પિતાશ્રી અમારા બહાર ગયા છે. સો એક વખત અહીંયા શું વેરાયટી મળે છે હું તમને બતાવું અને આપણે જમીએ અને પછી ફીડબેક આપીએ. ઠીક છે માતાજી? આ છે શું? હા છે સલાડ. એ ખોટી પેટમાં જગ્યા રોકે નહીં માતાજી? ये છે સબ્જી મસાલા, ઊંધિયું, જીરા રાઈસ, દાળ મખની, શ્રીલંકન સ્ટાઇલ મિક્સ વેજ, આઈ ડોન્ટ ટુ હોંગકોંગ, કેપ્સિકમ રાઈસ, ગાર્લિક બ્રેડ, પાસ્તા દેખાતા નથી. આ છે સ્વીટ, ચીકુ હલવા, મડપાઈ, ગુલાબજાંબુ એન્ડ ખીર. ધીસ ઇઝ કેક્સ એન્ડ સ્વીટ્સ, અંગુર રબડી, કપકેક, કેરેમલ કસ્ટર્ડ, ફ્રૂટ સલાડ, હા સો સ્ટાર્ટર્સ, સ્પ્રિંગ રોલ. અને અત્યાર સુધી સ્વીટ્સ ખાધી અને સ્વીટ્સ કેવી છે એ કેવું થોડું? હા સો વેરી નાઇસ. નહીં નીતાબેન? પ્લીઝ ચીકુ હલવા, બ્રાઉની. હા અહીંયા રાખજો ચાલેગા. અને આવી ગઈ સ્પ્રિંગ રોલ અને કપ કેક, અંગુરી રબડી, ગાર્લિક બ્રેડ. સો અને આ છે વેલકમ ડ્રિંક્સ. તો આ ચીકુ હલવાની પિતાશ્રી તારીફ કરે છે. એક વખત ટ્રાય કરીને પછી કહું કેવું છે. બહુ મસ્ત. જે હું ઘરે હું કે મલાઈમાંથી ઘી બનાવું ને એમાં ચીકુ નાખી દીધા અને એવો ટેસ્ટ આવે છે. એ જ છે. હા અને આ અંગુરી રબડી પણ બહુ ટેસ્ટી છે. હવે ના હવે હું ખાઈ લો આટલું. હવે થઈ ગયું છે અમારું ડિનર અને હા સિંધુબાઈ કુવા, thank you. અરે સો હવે થઈ ગયું અમારું ડિનર અને હવે બહુ હેવી થઈ ગયું નહીં? બહુ heavy. ટેસ્ટી બહુ સારું હતું. ટેસ્ટી સ્વીટ્સ બહુ ખાધું અમે. સ્વીટ્સમાં જ ઓલમોસ્ટ બધું. સો હવે બસ નીકળીએ અહીંયાથી અને પછી સો હવે આવી ગયા હતા ઘરે અને આજે બહુ મજા આવી. થોડું કામ હતું પહેલાં એ પતાવ્યું અને પછી ગયા અમે સાઈ પેલેસ ગ્રેન્ડ હોટલ મલાડ વેસ્ટ. અને ત્યાં તો બહુ મસ્ત જમવાનું હતું, બુફે સિસ્ટમ. સો વેરી નાઇસ. લાઈક ટેસ્ટ બી એકદમ સારો હતો અને સ્વીટ્સમાં જ અડધું પેટ તો ભરાઈ ગયું હતું.
સો અગર પોસિબલ હોય કોઈને તો એક વખત ત્યાં જાજો અને ત્યાંનું બુફે ટ્રાય કરજો. લંચ અને ડિનર હોય છે એવરી મંડે ટુ સન્ડે, ડેલી હોય છે આઈ ગેસ. અને મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, અને નેક્સ્ટ વિડીયો થોડો સ્પેશિયલ હશે, તો બના રહો. અને ત્યાર સુધી જય માતાજી, જય સિયારામ, હર 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 મહાદેવ, શુભ રાત્રિ, બાય બાય બાય.